નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે ધોરણ 6ના મેથ્સ વિષયનું ચેપ્ટર 12 ગુણોત્તર અને પ્રમાણના પ્રેક્ટિસ શોર્ટનું સ્વાધ્યાય 12.1 શીખવાના છે. ચેપ્ટરનો છે બીજો પાર્ટ. અગાઉ આપણે પહેલા પાર્ટમાં પ્રશ્ન પહેલો બીજો શીખી ગયા. ચેનલ પર નવા આવ્યો ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયો અમે લાઈક શેર કરી દો. પ્રશ્ન ત્રીજો એમ છે કે નીચેના દાખલા ગણો. પેલું કાતરની કિંમત છે જે એ છે 60 રૂપિયા. સૂડીની કિંમત છે 80 રૂપિયા. હવે કાતરની કિંમત અને સૂડીની કિંમતનો ગુણોત્તર. એટલે કાતરની કિંમત છેદમાં સૂડીની કિંમત આ રીતના. તો કાતરની કિંમત છે 60 રૂપિયા અને સૂડીની કિંમત છે 80 રૂપિયા. એક મીંડું રદ કરી દીધું. ભાગ ચલાવીએ આપણે. 3 2 6 થાય અને 4 2 8 થાય. 2 2 રદ થઈ ગયા. 3/4 બરાબર 3/4 એ આપણે એનો ગુણોત્તર મળે છે. દાખલા નંબર બીજો. પ્રતીકનું વજન 52 કિગ્રા છે, જ્યારે શ્યામનું વજન 65 કિગ્રા છે. તો પ્રતીકના વજન અને શ્યામના વજનનો ગુણોત્તર મેળવો. પહેલાં આવશે પ્રતીકનું વજન અને છેદમાં આવશે શ્યામનું વજન. પ્રતીકનું વજન છે 52, શ્યામનું વજન છે 65. હવે એ રીતના ભાગ લાવવાના છે કે આપણે એક જ ઘડિયામાં હોતો તો 13 4 52 બરાબર, અને 13 5 65. 13 રદ થઈ ગયા એટલે 4/5 બરાબર 4/5 આપણે એ બંનેના વજનનો ગુણોત્તર મળ્યો. ત્યારબાદ ત્રીજો દાખલો છે. રાધાની ઊંચાઈ 102 સેમી છે, જ્યારે ઉમાની ઊંચાઈ 119 સેમી છે. તો રાધાની ઊંચાઈ અને ઉમાની ઊંચાઈનો ગુણોત્તર શોધો. રાધાની ઊંચાઈ 102 સેમી છે બરાબર. તો સૌથી પહેલાં ઉપર લખવાનું પહેલાં રાધાની ઊંચાઈ છેદમાં ઉમાની ઊંચાઈ. રાધાની ઊંચાઈ કેટલી છે? 102. ઉમાની ઊંચાઈ છે 119. આપણે બે એક જ ઘડિયામાં આવતું એવું કરવાનું છે. એટલે 17 6 102 ને 17 7 119. 17 17 રદ થઈ ગયા. 6/7 બરાબર 6/7 આપણે ગુણોત્તર મળે છે. ચોથો દાખલો. બેલ્ટની કિંમત 90 રૂપિયા છે, ચંપલની કિંમત 120 રૂપિયા છે. તો બેલ્ટની કિંમત અને ચંપલની કિંમતનો ગુણોત્તર શોધો. પહેલાં લખવાનું બેલ્ટની કિંમત છેદમાં ચંપલની કિંમત. બેલ્ટની કિંમત છે 90, છેદમાં ચંપલની છે 120. એક મીંડું રદ થઈ ગયું. 3 3 9, 3 4 12, 3 3 રદ થઈ ગયા. 3/4 બરાબર 3/4 આપણે ગુણોત્તર મળે છે. ત્યારબાદ પાંચમો દાખલો. સફરજનની કિંમત 1 કિલોગ્રામના 140 રૂપિયા છે, જ્યારે કેરીની કિંમત 1 કિગ્રાની 105 રૂપિયા છે. તો સફરજનની કિંમત અને કેરીની કિંમતનો ગુણોત્તર શોધો. બરાબર. તો સૌથી પહેલાં આપણે લખવાનું છે સફરજનની કિંમત. સફરજનની 1 કિગ્રાની કિંમત છે બરાબર, એના છેદમાં કેરીની કિંમત 140 છેદમાં 105. હવે આપણે ભાગ ચલાવીએ તો 105 અને હવે 35
35 દુ 70 થાય ને, એટલે 35 ગુણકમાં 4 થશે અને 35 ગુણકમાં 3 થશે, બરાબર. કારણ કે જો 35 2 140, 35 2 70 થાય, 70 ને પાછા 70 એટલે 140 થઈ ગયા, તો 4 વખત થયા. અને 35 3 તો 105 થાય જ, 35 રદ થઈ ગયા, 4/3 બરાબર 4/3 આપણે ગુણોત્તર મળે છે. નેક્સ્ટ દાખલો છે આપણે પ્રશ્ન ચોથો, નીચેના દાખલા ગણો. હવે શાળાના એક વર્ગમાં 36 છોકરાઓ અને 18 છોકરીઓ છે, તો એના આધારે આપણે દાખલા ગણવાના છે. તો પહેલું છે છોકરાઓ અને છોકરીઓનો ગુણોત્તર. તો છોકરાઓ ના છેદમાં છોકરીઓ, આ બેનો ગુણોત્તર. તો 36 છેદમાં થશે 18. હવે 18 2 36 થાય અને 18 1 18, 18 રદ થઈ ગયા. 2/1 બરાબર 2/1, 2/1 એ આપણે પેલા પ્રશ્ન એનો ગુણોત્તર મળ્યો છે. ત્યારબાદ બીજો એમાં બી પૂછ્યું છે કે છોકરીઓ અને છોકરાઓનો ગુણોત્તર શોધો. તો છોકરીઓ સંખ્યાને છેદમાં છોકરાઓની સંખ્યા. છોકરીઓની સંખ્યા કેટલી છે કે 18 અને છોકરાઓની છે 36. 18 1 18, 18 2 36, 18 રદ થઈ ગયા. 1/2 બરાબર 1/2 એ આપણે બી દાખલાનો જવાબ મળે છે. ત્યારબાદ સી દાખલો, છોકરાઓ અને કુલ સંખ્યાનો ગુણોત્તર. હવે કુલ સંખ્યાઓ એટલે કોણ? તો કે છોકરાઓ છે 36 વત્તા 18, એટલે આપણે કુલ સંખ્યા મળી જશે. 6 ને 6 12 ને 13 ને 14 ચોકડો વધી પડી 1 ને 1 5, 54 થયા, બરાબર. હવે કુલ સંખ્યા આપણે કેટલી મળી? 54 મળી. હવે છોકરાઓ એની સંખ્યા છે છેદમાં કુલ સંખ્યા. છોકરાઓની સંખ્યા હતી 36 છેદમાં એવા 54, 18 2 36, 18 3 54, 18 રદ થઈ ગયા. 2/3 બરાબર 2/3 ગુણોત્તર આપણે મળે છે. ત્યારબાદ ડી, છોકરીઓ અને કુલ સંખ્યાઓનો ગુણોત્તર શોધો. કુલ સંખ્યા આપણે હમણાં મેળવી 54 છે, બરાબર. તો છોકરીઓ એના છેદમાં કુલ સંખ્યા. છોકરીઓ છે 18, કુલ સંખ્યા 54, તો 18 1 18 અને 18 3 54, 18 રદ થઈ ગયા. 1/3 બરાબર 1/3 આપણે જવાબ મળે છે. દાખલા નંબર 2, સરકારી એક વસાહતમાં 225 પુરુષો, 135 સ્ત્રીઓ અને 45 બાળકો રહે છે, બરાબર. તેમાં પહેલો દાખલો પણ એમ પૂછ્યો કે પુરુષોની સંખ્યા અને સ્ત્રીઓની સંખ્યાનો ગુણોત્તર. એટલે કે પુરુષોની સંખ્યા છેદમાં સ્ત્રીઓની સંખ્યા. પુરુષોની સંખ્યા છે 225 અને સ્ત્રીઓની સંખ્યા છે 135, બરાબર. તો સૌથી પહેલાં આપણે જોઈએ કે 225 ને 135 ને ભાગ કઈ રીતના ચાલશે. તો તમે જુઓ, એકમનો 5 છે બીમાં, બરાબર. એટલે આપણે સૌથી પહેલાં ભાગ ચલાવીએ. આપણે 5 વડે ભાંગીએ, 225 ને 5 વડે ભાંગીએ, 5 4 20. હવે 2 વૈતા ઉપર 13 5 55 25 0 0. હવે 45 ગુણકમાં 5 કરીએ આપણે, એટલે 225 થાય.
હવે તમે જો 135 છે, 45 2 90, એમાં પાછા 45 ઉમેર, એટલે કે 45 3 135 થાય પાછા. 45 45 રદ થઈ ગયા, 5/3 બરાબર 5/3. ત્યારબાદ બાળકોની સંખ્યા અને સ્ત્રીઓની સંખ્યાનો ગુણાકાર. બાળકોની સંખ્યા છેદમાં સ્ત્રીઓની સંખ્યા. બાળકોની સંખ્યા કેટલી છે? 45. સ્ત્રીઓની સંખ્યા 135. હવે 45 1 45 અને 45 3 કર્યો, 45 3 135. 45 45 રદ થઈ ગયા, 1/3 બરાબર 1/3. આપણે એનો જવાબ મળશે. ત્યારબાદ સી કહે છે કે સ્ત્રીઓની સંખ્યા અને પુરુષોની સંખ્યાનો ગુણોત્તર. સ્ત્રીઓની સંખ્યા છેદમાં પુરુષોની સંખ્યાનો ગુણોત્તર. સ્ત્રીઓની સંખ્યા હમણાં આપણે ખ્યાલ હતી 135, પુરુષોની સંખ્યા 225. હવે 45 3 135 અને 45 હમણાં આપણે કર્યો આગળ, 45 ને 5 225. 45 45 રદ થઈ ગયા, 3/5 બરાબર 3/5. ચોથો દાખલો, બાળકોની સંખ્યા અને કુલ સંખ્યાનો ગુણોત્તર. હવે કુલ સંખ્યા એટલે કુલ સંખ્યામાં 225 પુરુષો આવી જાય, 135 સ્ત્રીઓ આવી જાય અને બાળકો 45 આવી જાય, અને સરવાળો કરવાનો. 5 15 પાછળો વધી પડી 1. 3 ને 3 6 ને 4 10 થી 0 વધી પડી 1. 405 થયા. બાળકોની સંખ્યા છેદમાં કુલ સંખ્યા. બાળકોની સંખ્યા કેટલી? તો કે 45. કુલ સંખ્યા કેટલી? કે 405. હવે 45 1 45 અને 45 ને 9 405. 45 ને 9, કારણ કે જો 45 આ 405માં 45 ઉમેરી દઈએ એટલે 450 થઈ જાય, તો 10 થઈ જાય. એક ઓછું કરે એટલે 9 થયા. 45 45 રદ કરી નાખ્યા, 1/9 બરાબર 1/9નો ગુણોત્તર આપણે મળે છે. તો આ તો આપણે દાખલાઓ પ્રશ્ન ત્રીજા ચોથાના સંપૂર્ણ જવાબ સાથે જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલ. શીખતા રહો. થેન્ક યુ. આભાર.